નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડનની જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરવા બાબતે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા અમદાવાદ હાઈકોર્ટમાં PLIની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં યુવરાજ ગોહિલે જણાવ્યું છે કે આ બાંધકામ કેટલા એરિયામાં થયું તેની માહિતી ન હોય તે ઉમેરવાની કોર્ટને તાકીદ કરાઈ છે. તો રાજપીપળા તાલુકાના ગાર્ડનમાં ખાણીપીણીની રેકડીઓની જગ્યા પાકી દુકાનો આપવા બનાવી દીધી છે. યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જાહેર નાણાંનો દુરુપયોગ કરાયાનો મુદ્દો ઉઠાવ્યો છે. તો યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની રીટ અરજી દાખલ કરી છે, જેમાં રાજપીપળા નગરપાલિકા સત્તાવાળાના સ્થાનિક ગાર્ડનની અનામત જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરી જાહેર નાણાંનો દુરુપયોગ કરાયા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો હાઈકોર્ટે અરજદાર પક્ષને કેટલા એરિયામાં બાંધકામ થયું છે તે સહિતની જરૂરી માહિતી પિટિશનમાં રજૂ કરવા તાકીદ કરી છે. આ કેસ 5 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. તો યુવરાજના જણાવ્યા અનુસાર મારા પડદાદા મહારાજા વિજયસિંહજીએ વિલીનીકરણ વખતે એક બહુ સુંદર પબ્લિક ગાર્ડન રાજપીપળાના નાગરિકોના ભેટ માટે આપ્યું હતું, અને એ વિલીનીકરણ વખતે એમને ચોખ્ખું લખેલું કે આ નોન કમર્શિયલ યુઝ માટે થવું જોઈએ, અને તે છતાં રાજપીપળા નગરપાલિકાએ એ ગાર્ડનમાં એક શાક માર્કેટ બનાવવાની કોશિશ કરી, એનું સ્ટે લઈ આવ્યો. પછી ત્યાં કમર્શિયલ દુકાનો બનાવી છે જેની પરવાનગી પણ નથી લેવામાં આવી, અને ત્યાં એ લોકો કમર્શિયલ પર્પઝ માટે આપવા માગે છે. મેં ઘણા બધા કાગળો લખ્યા છે પ્રાદેશિક કમિશનરને, કલેક્ટરને, નગરપાલિકાને, પણ કોઈ પણ જાતનો જવાબ નહીં આવતા છેલ્લે મને અમદાવાદ હાઈકોર્ટમાં એક PIL મેં દાખલ કરી છે, અને મને જાણવું છે કે વગર પરવાનગીએ અને હેતુફેર કરીને નગરપાલિકાએ જે કાર્ય કર્યું છે એનું મને જવાબ જોઈએ છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.